નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી સૃષ્ટિ આપનું આ વિદ્યાશાળાના પ્લેટફોર્મ પર સ્વાગત છે. ચલો આપણે આજે ફરીવાર ચેપ્ટર 2 બહુપદી ભણીશું. બરાબર? ચેપ્ટર 2 છે બહુપદીઓ. બરાબર? ચલો પહેલા તો તમારે એક્ઝામમાં આ કઈ રીતે અને કેટલા માર્ક્સમાં આવશે એ પહેલા આપણે તો જોઈ લઈએ. ઓકે, ચલો. સ્ટાન્ડર્ડ અને બેઝિક માટે અલગ અલગ છે. તો બેઝિક માટે જનરલ વિકલ્પ વગર 6 માર્ક્સ અને જનરલ વિકલ્પ સાથે 6 માર્ક્સ. બરાબર? તો એમાં 2 હેતુલક્ષી એટલે કે 2 માર્ક્સ એક એક અને 2 ગુણના 2 એટલે કે 4 માર્ક્સના. બરાબર? 2 ગુણના કેટલા આવશે? 2 પ્રશ્નો એટલે કે 4 માર્ક્સમાં પૂછાશે. એટલે આ 4 અને 2 એટલે કેટલા થયા? 6 ટોટલ. એ રીતે 6 માર્ક્સમાં પૂછાશે. બરાબર? અને સ્ટાન્ડર્ડ માટે, સ્ટાન્ડર્ડ વાળા માટે 6 અને 9 છે. ઓકે, તો જનરલ વિકલ્પ સાથે 3 ગુણના 2 3 ગુણના 2 એટલે 6 થયા. ઓકે, 2 જોડકા છે. ઓકે, અને 9 MCQs છે. 9 MCQs છે. ઓકે, ક્લિયર? આ રીતે તમારે એક્ઝામમાં પૂછાશે સ્ટાન્ડર્ડ અને બેઝિક વાળા માટે. ક્લિયર? આ ચેપ્ટરમાં તમને જનરલ વિકલ્પ વગર અને જનરલ વિકલ્પ સાથે. ઓકે, ક્લિયર? ચલો હવે આપણે ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ. ઓકે, બહુપદી ચેપ્ટર છે શું? બહુપદીઓ છે શું? ઓકે, ચલો. ઘાતાંક એ x⁴n છે. એ x⁴n છે. તો આમાં એ શું છે? એ શું છે? તમારો સહગુણક. એ શું છે? તમારો સહગુણક. મતલબ કે અહીંયા મેં 5x લખ્યું છે. શું છે? 5x. ઓકે, તો 5x માં આ શું છે? તમારો ચલ છે એટલે કે આધાર છે. ઓકે, આ તમારો શું છે? સહગુણક છે. ક્લિયર? અને અહીંયા કોઈ આગળ ઉપર ઘાત છે, ઉપર છે કોઈ 2 ઘાત છે, 5x⁴2. ઓકે, તો આ તમારું શું થયું? ઘાતાંક. ક્લિયર? શું કહેવાય? આ રીતે x છે, ચલ છે યા તો આધાર છે. બરાબર? એની આગળ છે તો એ શું છે? સહગુણક છે. અને ઉપર શું છે? ઘાતાંક છે. ક્લિયર આટલા સુધી? ઓકે, બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહે છે. મહત્તમ ઘાતને કેટલી કહે છે? બહુપદીની ઘાત કહે છે. મહત્તમ એટલે કે અહીંયા તમારા જોડે 5x + 2x² + 2 = 0 છે. તો આ તમારી કઈ છે? મહત્તમ ઘાત છે. બરાબર? કઈ ઘાત છે? મહત્તમ ઘાત છે. તો એને શું કહીશું? બહુપદીની ઘાત કહે છે. બરાબર? 7x² - 9x⁴ + 15x માં બહુપદીની મહત્તમ ઘાત કેટલી છે? 4 છે. કેટલી છે? 4 મહત્તમ ઘાત છે. ક્લિયર આટલા સુધી? ચલો. p of x = an x⁴n plus an - 1 x⁴n - 1. આ આખી શું છે? એક સિરીઝ છે. શું છે? એક સિરીઝ છે. an -1 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે, તો a1x⁴1 a0x⁴0 એ બહુપદીનું શું છે? પ્રમાણિત સ્વરૂપ છે. પણ કયા ક્રમમાં પ્રમાણિત સ્વરૂપ છે? ઉતરતા ક્રમમાં ઘાત છે. ઉતરતા ક્રમમાં ઘાત છે આમાં. ક્લિયર? ઉતરતા ક્રમમાં શું આવે? પહેલા ઉતરતા ક્રમમાં. ઓકે, તો શું છે? આમાં પણ x⁴n છે, પછી n - 1 છે, અહીંયા 1 છે, પછી શું છે? 0 છે. ક્લિયર? ઉતરતા ક્રમમાં છે. એ 5x⁵ પ્લસ એ એનો એક્ઝામ્પલ છે. 5 છે, 4 છે, 3 છે, 2 છે, 1 છે અને 0 છે. તમે પગથિયા ઉતરો છો, ઉપરથી નીચે આવો છો. ઓકે, ઉપરથી શું કરો છો? નીચે આવો છો. તો 9 પગથિયા છે. તો 9 8 7 6 5 4. ઓકે, તો તમે ઉતરતા ક્રમમાં આવો છો નીચે. તો આ સિરીઝ કઈ છે? ઉતરતા ક્રમમાં છે. જેવા તમે ઉપર ચડો છો એટલે કે ચડતા ક્રમમાં ચડો છો. બરાબર? તો 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે, તો અહીંયાથી આમ સ્ટાર્ટ કરો તો એ કઈ કહેવાય? ચડતા ક્રમમાં કહેવાય. અને અહીંયાથી આમ જાઓ છો એટલે કઈ છે? ઉતરતા ક્રમની સિરીઝ છે. ક્લિયર આટલા સુધી? બહુપદીના ઘાતને આધારે પ્રકાર છે. બહુપદીના ઘાતને આધારે શું છે? પ્રકાર છે. ચલો, સુરેખ બહુપદી. સુરેખ બહુપદીમાં ઘાત કેવી આવે? સુરેખ બહુપદીમાં એક ઘાત વાળા. સુરેખ બહુપદી એટલે કઈ? એક ઘાત. હવે આમાં કશું જ નથી મૂક્યું ઉપર એટલે શું સમજવાનું? એક ઘાત છે. બરાબર? તો એક ઘાત વાળી પ્રમાણિત સ્વરૂપ p of x = ax + b. આ કઈ છે? સુરેખ બહુપદી. કઈ છે?
સુરેખ બહુપદી. એમાં શું આવશે? p of x is equal to ax plus b. ક્લિયર? હવે દ્વિઘાત બહુપદી એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ કયું છે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. કેમ દ્વિઘાત બહુપદી કીધી છે? એની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. ઓકે, તો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c દ્વિઘાત બહુપદી છે. ક્લિયર? એનું ઉદાહરણ લીધું છે કે √2x સ્ક્વેર માઇનસ 9/7x પ્લસ 0.7. ઓકે, તો આની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. એટલે આ શું છે? દ્વિઘાત બહુપદી. ક્લિયર? પડી ગઈ ખબર? ચલો નેક્સ્ટ. હવે છે ત્રિઘાત બહુપદી. તો ચલો ત્રિઘાત બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હશે? 3. કેટલી હશે? 3. તો ચલો છે 3 મહત્તમ ઘાત. તો ax ક્યુબ પ્લસ bx સ્ક્વેર પ્લસ cx પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? એનું પ્રમાણિત સ્વરૂપ છે આ. ઓકે, બહુપદીને તેની ઘાત જેટલા વધુમાં વધુ શૂન્ય હોય છે. બહુપદીને તેની ઘાત જેટલા જ શું હોય છે? શૂન્ય હોય છે. એ આપણે આગળ જોઈશું કે શૂન્યો કઈ રીતે શોધાય છે. ક્લિયર? n ઘાત ધરાવતી બહુપદીને વધુમાં વધુ n શૂન્ય હોય છે. મતલબ કે જેટલી ઘાત 2 ઘાત ધરાવે છે તો એના શૂન્યો કેટલા હશે? 2 હશે. n ઘાત ધરાવે છે તો એના શૂન્યો કેટલા હશે? n હશે. ક્લિયર? ચલો એનું એક્ઝામ્પલ છે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 18. તો શૂન્ય ન મળે. હવે એવું પણ થઈ શકે કે 2 છે ઘાત. ઓકે, તો એની 2 પણ મળે, 1 પણ મળે અથવા ન પણ મળે, પણ 3 ના મળે. મહત્તમ ઘાત 2 છે તો એના 2 મળે, 1 મળે કે ન પણ મળે, પણ ક્યારેય તેના શૂન્ય 3 તો મળે જ નહીં. બરાબર? ક્લિયર? ચલો x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એક જ શૂન્ય મળે છે. જો આમાં મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. તો એનો શૂન્ય કેટલા મળે છે? એક જ મળે છે. ક્યારે પણ જે મહત્તમ ઘાત હોય એનાથી વધારે શૂન્ય મળે નહીં. આટલું યાદ રાખવાનું. બરાબર? શૂન્યો અને ઉકેલ બહુપદીની પત્ની છે. શું છે? શૂન્યો અને ઉકેલ બહુપદીની પત્ની છે. તમે કહેશો બેન અહીંયા પત્ની ક્યાંથી આવી ગઈ? પણ તમારે એક યાદ રાખવાની ટ્રીક છે. ઓકે, શૂન્યો અને ઉકેલ એ બહુપદીની શું છે? પત્ની છે. એના જોડે ને જોડે ચાલે. બરાબર? એટલે આપણે શું? શૂન્યો અને ઉકેલ બહુપદીની પત્ની છે. એટલે બહુપદી શું થયા? પતિ થયા. બહુપદી શું થયા? પતિ થયા. આવું એક્ઝામમાં લખતા મત. બરાબર? આ ખાલી એક સમજવા માટેની ટ્રીક છે. ક્લિયર? ચલો આગળ. શૂન્ય અને ઉકેલ આવી ગયું. ચલો સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? રેખા મળે. સુરેખ બહુપદીનો આલેખ હંમેશા કેવો મળે? રેખા મળે. ક્લિયર? આ યાદ રાખવાનું. કોઈ પણ ટાઈમે તમને આલેખની રીતના દાખલા આવે છે. કોઈ એમસીક્યુઝમાં બી પૂછી લે, યા તો 2 માર્ક્સના દાખલામાં પણ પૂછી લે કે આલેખની રીતે, તો તમને ખબર હોવી જોઈએ. બેઝિકલી એક્ઝામમાં જનરલી આલેખવાળા દાખલા જલ્દી આવતા નથી, બટ તો પણ પૂછી લે તો તમને ખબર હોવી જોઈએ. બરાબર? દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે? પરવલયાકાર. દ્વિઘાત બહુપદીનો આકાર કેવો મળે? પરવલયાકાર. મતલબ પરવલયાકાર આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. બરાબર? અને રેખા છે તો રેખા આમ પણ હોય યા તો આ રીતે પણ હોઈ શકે. ક્લિયર આટલા સુધી? ઓકે, શું છે? સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે અને દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળશે? પરવલયાકાર મળશે. જો p of x is equal to ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c માં જો એ મોટો છે, એ શું છે? મોટો છે. બરાબર? તો આમાં કેવો આલેખ મળશે? એ મોટો છે તો ઉપર તરફ પરવલયાકાર મળશે. કેવો મળશે? ઉપર તરફ પરવલયાકાર. મતલબ કે ઉપર તરફ ખુલ્લું. ઓકે, હવે ઉપર તરફ ખુલ્લો છે એટલે મને કેવું મળશે? ધન મળશે કે ઋણ મળશે? ધન મળશે. કેવું મળશે? ચલો આપણે અલગ કલરથી લખીએ. અને કેવું મળશે? ધન મળશે. બરાબર? ચલો હવે નેક્સ્ટ. આમાં એ નાનો છે. એ કેવો છે? નાનો છે. તો એમાં શું મળશે? નીચે તરફ મળશે. કેવો મળશે? નીચે તરફ મળશે. તો નીચે તરફ ખુલ્લો. ઓકે, નીચે તરફ ખુલ્લો
એટલે અહીંયા ઉપર તરફ ધન મળે છે તો નીચે તરફ કેવો મળશે? નીચે તરફ કેવો મળશે? ઋણ મળશે. ક્લિયર? નીચે તરફ કેવો મળશે? ઋણ મળશે. બરાબર? ખબર પડી આટલા સુધી? ચલો આગળ. શૂન્યો શોધવા. શૂન્યો શોધવા. ઉદાહરણ નંબર 1. p ઓફ x માટે y ઇઝ ઇક્વલ ટુ p ઓફ x કૌંસમાં હોય એને છેદે તેટલા શૂન્ય હોય. ચલો હવે આનું મીનિંગ શું? કૌંસમાં હોય એને છેદે તેટલા શૂન્ય હોય મતલબ કે અહીંયા તમને કૌંસમાં શું દેખાય છે? ઓકે, અહીંયા કૌંસમાં શું દેખાય છે? x છે. તો x ના જેટલા પણ પોઈન્ટ હશે એ ચલો આપણે ઉદાહરણથી સમજીએ. ઓકે, ચલો આ x છે, આ y છે. કૌંસમાં શું છે? x કે y? x. ક્લિયર? તો ચલો હવે મને આમાં કેટલા શૂન્યો મળશે? કહી શકશો કેટલા શૂન્યો મળશે? આ કહેવાનો મિનિંગ જ એ છે કે કૌંસમાં હોય એને છેદે તેટલા શૂન્ય મળે. મતલબ કે કૌંસમાં કેટલા છે? x છે. તો હવે x ને કયા કયા બિંદુ અડે છે? એક જો આપણે અલગ કલરથી સમજીએ. બરાબર? ચલો એક આ બિંદુ, બીજું આ બિંદુ, 3 4. તો આના શૂન્યો કેટલા થયા? 4. શૂન્યો કેટલા થયા? 4 શૂન્ય. ક્લિયર? 1 2 3 4. હવે આ ના સમજતા કે મેમ આ પણ અડે છે. આ કોને અડે છે? y ને અડે છે. તો તે x માં ગણવાનું નહીં. અહીંયા જો મારે કૌંસમાં y હોત તો મને કેટલા શૂન્ય મળત? આમાં y હોત તો મને એક જ શૂન્ય મળત. કેવું મળત? એક જ શૂન્ય મળત. બરાબર? ચલો નીચે જ છે. ચલો y માટે આપણે સમજીએ. નીચે p ઓફ y માટે x p ઓફ y. ચલો અહીંયા નીચે કૌંસમાં શું છે? y છે. ઓકે, અહીંયા કેટલા મળે છે? એક જ શૂન્ય મળે છે. અહીંયા કેટલું મળે છે? એક જ શૂન્ય મળે છે. આ તો કોને અડે છે? બે છે. કોને અડે છે? x ને અડે છે. પણ y ને તો કેટલા અડે છે? એક જ. y ને કેટલા બિંદુ છે? એક જ. તો મને શૂન્ય કેટલું મળશે? એક જ શૂન્ય મળશે. બરાબર? ખબર પડી? ચલો નેક્સ્ટ. બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ સમજીએ. ચલો હવે પહેલું જ શેના માટે સમજીએ? સુરેખ માટે. શેના માટે સમજીએ? સુરેખ માટે. હમણાં જ આપણે કીધું કે સુરેખનું પ્રમાણિત સ્વરૂપ કેવું છે? ax પ્લસ b. બરાબર? સુરેખનું પ્રમાણિત સ્વરૂપ કેટલું છે? ax પ્લસ b. ધારો કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ હું 0 લઉં છું. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 લઉં છું. ઓકે, ચલો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 લઉં છું તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે? b અપોન a થઈ જશે. x ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? b અપોન a. ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે ax ઇઝ ઇક્વલ ટુ માઇનસ b. તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ b અપોન a. x ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? માઇનસ b અપોન a. શેના માટે? સુરેખ માટે. શેના માટે? સુરેખ માટે. ક્લિયર? ચલો આપણે એક લૂછી દઈએ, એક રાખીએ. ઓકે, બરાબર? હવે દ્વિઘાત માટે. ચલો દ્વિઘાતનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c. ધારો કે આપેલ બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. ધારો કે આપેલ બહુપદીના બે શૂન્યો કેટલા ધાર્યા છે આપણે? એક આલ્ફા છે, બીજો કેવો છે? બીટા છે. શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર શું થશે? માઇનસ b અપોન a. હવે માઇનસ b શું છે? માઇનસ x નો સહગુણક. માઇનસ b એટલે માઇનસ x નો સહગુણક અપોન x સ્ક્વેર નો સહગુણક અપોન a એટલે x સ્ક્વેર નો સહગુણક. સહગુણક એટલે શું? આ રીતે તમને આપ્યું છે 3x સ્ક્વેર. તો આ શું થયો? તમારો સહગુણક પ્લસ 2x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ a થશે, આ b થશે અને આ c થશે. ખબર પડી? શું? માઇનસ b અપોન a આલ્ફા પ્લસ બીટા. ઓકે, શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. આ સૂત્રો તમારે આગળ દાખલાઓમાં ઘણા કામ આવશે.
સંબંધ સમજાવો, એમાં તમારે આ જ સંબંધ સમજાવવા પડશે નીચે કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોના ગુણાકાર. પહેલા શું કરવું પડશે? શૂન્યો શોધશો, શૂન્ય ઉપરથી એ બંનેનું શું કરશો? સરવાળો અને ગુણાકાર એ બંને શું કરવાના? ચકાસવાના. બરાબર. ચલો હવે શૂન્યનો ગુણાકાર છે, આ જેમ સરવાળો છે તેમ ગુણાકાર છે. અહીંયા સરવાળામાં શું છે? -b/a છે. તો ગુણાકારમાં શું થશે? c/a થશે. શું થશે? c/a. c શું છે? અચળ પદ છે. કેમ અચળ છે? જુઓ, એને કોઈ ચલ છે? નથી. આધાર છે? નથી. આધાર છે નહીં, ઘર બાર છે નહીં, એકલો જ છે. એટલે જે જ્યાં ફરવું હોય ત્યાં ફરે, એટલે એને શું કહેવાય? અચળ. એને છોડી મૂકે છે, છૂટો. બરાબર. આ બધા એમના ફેમિલી સાથે જકડાયેલા છે. ફેમિલી સાથે શું છે? જકડાયેલા છે. એટલે કે 3x² + 2x + 2 = 0. ઓકે. ચલો, અને અહીંયા શું છે? x² નો સહગુણક. એ એટલે શું? x² નો સહગુણક. બરાબર. ચલો, દ્વિઘાત બહુપદી માટે. ચલો, દ્વિઘાત બહુપદી માટે જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વિરોધી હોય તો બંને શૂન્યોનો સરવાળો કેટલો થશે? 0 થશે. વિરોધી હોય એટલે હવે અહીંયા +2 છે અને એક શૂન્ય છે -2. ઓકે. તો હું હવે આ બંનેનો સરવાળો કરું. 2 સરવાળો કરવાનો છે, અહીંયા -2 છે. +- -2 - 2 = 0. તો શું મળશે મને? 0 મળશે. શૂન્યો પરસ્પર વિરોધી હોય. પરસ્પર કેવા હોય? વિરોધી હોય. તો આલ્ફા પ્લસ શૂન્યના સરવાળા માટે શું લઈએ છીએ? આલ્ફા પ્લસ બીટા = 0. અને આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવ્યું હતું હમણાં? -b/a. -b/a = 0. ઓકે. તો b બરાબર શું થઈ જશે? 0. b બરાબર શું થઈ જશે? 0. ઓકે. ક્લિયર? ચલો, જ્યારે દ્વિઘાત બહુપદીના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય તો બંને શૂન્યોનો ગુણાકાર 1 થશે. બંને શૂન્યોનો ગુણાકાર કેવો થશે? 1 થશે. ક્લિયર? ચલો, α.β બરાબર 1. તો શું થશે? α.β. ચલો, ગુણાકાર માટે α.β છે તો એનું શું હતું? c/a હતું ને. તો α.β બરાબર શું મૂકીશું? c/a = 1. તો c બરાબર અહીંયા a ગુણાઈ જશે તો c બરાબર a થઈ જશે. તો બંને કેવા થશે? સરખા થઈ જશે. તો 1 1 થઈ જશે. ક્લિયર? આટલા સુધી ખબર પડી? ઓકે. ચલો, નેક્સ્ટ. દ્વિઘાત બહુપદીના અવયવીકરણની રીત માટે 1x² + 12x + 27 હોય તો હવે આ તમારે એક ટ્રીક છે કે કઈ રીતે દાખલામાં આગળ કન્ટિન્યુ દાખલો કરવો. બરાબર. હવે તમને આ રીતે કીધું છે, હવે મારે આના ભાગ પાડવાના છે. તો અચળ પદના એવા ભાગ પાડવાના. અચળ પદ. ક્લિયર? અચળ પદના એવા ભાગ પાડવાના કે સરવાળો બાદબાકી થાય. સરવાળો બાદબાકી પણ કેવો થાય? જો વચ્ચે 12 છે તો આના એવા ભાગ પાડવાના કે બંનેનો ગુણાકાર 27 થતો હોય. બંનેનો ગુણાકાર 27 થતો હોય પણ બંનેનો સરવાળો અને બાદબાકી કરીને મારે વચ્ચે જવાબ કેટલો આવવો જોઈએ? 12 આવવો જોઈએ. ખબર પડી? અહીંયા મારી જોડે 12 છે. બરાબર. તો 12 લાવવા છે મારે, પણ અચળ પદના મારે એવા ભાગ પાડવાના છે કે એનો સરવાળો ને બાદબાકી કેવા આવવા જોઈએ? 12 આવવા જોઈએ. પણ એનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 27 થવો જોઈએ. એટલે આ તમને શોર્ટ ટ્રીકમાં સમજાય છે. બરાબર. અને નિશાની કેવી લાગે? અંતિમ પદની નિશાની લાગે. કેવી લાગે? અંતિમ પદની નિશાની લાગે. બરાબર. અને મધ્યમ પદના સહગુણક જેટલા થાય. મધ્યમ પદના સહગુણક જેટલા થાય એટલે કીધું ને કે બંનેનો સરવાળો ને બાદબાકી કેવા હોવા જોઈએ? સરવાળો ને બાદબાકી કેટલા થવા જોઈએ? 12 થવા જોઈએ. બરાબર. અને એનો ગુણાકાર કેટલો થવો જોઈએ? બંનેનો 27 થવો જોઈએ, અચળ પદ જેટલો. આગળ તમારે દાખલાઓમાં આ રીતે ભાગ પાડવાના આવશે જ. કઈ રીતે ભાગ પાડવા, શું કરવું એ તમને આ એક શોર્ટ ટ્રીકમાં સમજાવ્યું છે. આટલું તમે યાદ રાખશો તો તમને કોઈ જ દાખલામાં મૂંઝવણ થશે નહીં. ક્લિયર? ખબર પડી ગઈ આટલી? આ ભાગ પાડવાની શું છે? તમારી ચાવી છે. શું છે? ચાવી છે. ચલો, નેક્સ્ટ. 3 રીતના દાખલા છે. 3 રીતના. એક્ઝામમાં તમારે 3 રીતના દાખલા પૂછાશે. બરાબર. એક તો અવયવીકરણ એટલે કે ભાગ પાડવાના અને અવયવીકરણ કરવાનું. બરાબર. બીજું છે ax² + bx કોમા કાઢી અને બરાબર 0 લેવા. એટલે કે
કોઈ પણ વસ્તુને બરાબર ઇક્વલમાં શું લેવા? 0 લેવા. ઓકે, અને પછી શું છે? ax સ્ક્વેર માઇનસ c, તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a પ્લસ b અને a માઇનસ b પરથી. બરાબર, a માઇનસ b, a માઇનસ b, a પ્લસ b, આ એકલું b નથી હો, a માઇનસ b, a પ્લસ b, આ તો તમે આગળ ભણી ચૂક્યા છો સૂત્ર કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો શું થશે? a માઇનસ b, a પ્લસ b. અને જો આ રીતે હોત તમારે a માઇનસ b નો સ્ક્વેર, તો શું થાય? a માઇનસ b, a માઇનસ b. ક્લિયર? ચલો નેક્સ્ટ. પહેલો જ દાખલો. બરાબર, જો કેટલી વખત પૂછાયો છે બોર્ડમાં, મોસ્ટ આઈએમપી દાખલો છે. કેટલી વખત પૂછાયો છે? માર્ચ 2022માં પૂછાયો છે, માર્ચ 2024માં પૂછાયો છે, માર્ચ 2020માં પૂછાયો છે. તો આપણે આ દાખલો સ્કીપ કરશો નહીં, આને સ્કીપ કરીશું નહીં. અને જો બે રીતે પૂછાય છે આ દાખલો, દ્વિઘાત બહુપદી x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 ના શૂન્યો શોધો. અને સેકન્ડ કઈ રીતે પૂછાય છે કે દ્વિઘાત બહુપદી x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 ના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. હવે તમને આમાં એવું પૂછ્યું છે કે શૂન્ય શોધો, તો ખાલી શૂન્ય શોધીને છોડ દેવાનું એને. બરાબર, શૂન્ય શોધીને છોડ દેવાનું. ઓકે, હવે જો અહીંયા ઘાત, મહત્તમ ઘાત કેટલી છે? 2 છે, તો એના શૂન્યો કેટલા મળશે તમને? 2 મળશે, 1 મળશે અથવા મળશે નહીં, પણ 3 તો મળશે નહીં. ક્લિયર? ચલો હવે આપણે આ રીતનો દાખલો ગણીએ, તો આપણે એના અંદર સહગુણક પણ ચકાસી લઈએ. બરાબર, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. કે દ્વિઘાત બહુપદી x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 છે. હમણાં જ મેં તમને કીધું કે અચળ પદના એવા ભાગ પાડો, અચળ પદના શું? એવા ભાગ પાડો કે એનો ગુણાકાર 10 થવો જોઈએ, પણ એનો સરવાળો બાદબાકી કેવો થવો જોઈએ? 7x. તો ચલો 10 ના એવા ભાગ કયા પડશે કે એનો ગુણાકાર તો 10 થશે જ, પણ સરવાળો બાદબાકી કરવાથી પણ મને 7x મળશે, 7x મળશે. તો 5 દુ 10 કરું, 5 દુ 10 થાય અને 5 ને 2 કેટલા થાય? 7 થાય. બરાબર, તો ચલો આપણે પહેલો દાખલો ગણીએ કે x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0 લઉં છું, ઇઝ ઇક્વલ ટુ 0 લઉં છું. બરાબર, ચલો હવે 10 ના મારે એવા ભાગ પાડવા છે એવા ભાગ, x સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ રાખશો, પ્લસ, હવે મારે પ્લસ જ લેવું પડશે, પ્લસ લઉં તો જ 7x આવે ને, 2x પ્લસ 5x. ઓકે, તો ચલો 2x પ્લસ 5x પ્લસ 10 એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનું. યસ. ઓકે, ચલો હવે તમારે થઈ ગયું 5 દુ 10 થાય છે અને 2x પ્લસ 5x 7 થાય છે. થઈ ગયું? તમને જે આગળ સમજાયું કે અચળનો ગુણાકાર થવો જોઈએ અને વચ્ચેવાળા શું થવા જોઈએ? પ્લસ માઇનસ થવા જોઈએ. ચલો આ બે પદ અને આ બે પદમાંથી તમને શું કોમન દેખાય છે? ચલો આ બે પદમાંથી x કોમન લાગે છે, ચલો x કોમન નીકળ્યું, તો અહીંયા શું વધ્યું? x પ્લસ 2 પ્લસ અહીંયાથી શું કોમન નીકળશો? 5, તો શું વધ્યું? x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, ઇઝ ઇક્વલ ટુ 0. તો ચલો આ અને આ જોડે લઈએ તો એક શું થયો? x પ્લસ 5 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0, x પ્લસ 2 બરાબર 0. તો ચલો આમાંથી આપણને કેટલા શૂન્યો મળશે? 2 શૂન્યો મળશે. કેટલા શૂન્યો મળશે? 2 શૂન્યો મળશે. એક શૂન્ય મળશે x બરાબર -5, બીજો શું મળશે? x બરાબર -2, x બરાબર શું મળશે? -2. ક્લિયર? શૂન્ય શોધતા ખબર પડી કઈ રીતે શોધવાનું? ચલો હવે શું કીધું છે? સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો એટલે કે સરવાળો કરવાનો શૂન્યનો અને શું કરવાનું? શૂન્યની ગુણાકાર કરવાનો. બરાબર, તો ચલો પહેલો સરવાળો કરીશું.
શૂન્યોનો સરવાળો. ચલો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર શું હતું? આલ્ફા પ્લસ બીટા. ચલો આપણે પહેલા તો શૂન્યનો સરવાળો કરી દઈએ. ચલો આલ્ફા પ્લસ બીટા એટલે કે શું કરીશું? -5 પ્લસ -2 કરીશું. -5 પ્લસ -2 ક્લિયર. -5 પ્લસ ઓર માઇનસ -2 કેટલા થયા? -7. -7. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર તમારા જોડે ઇક્વેશન શું છે? -b/a. -b/a. ચલો -b/a. ચલો આગળ જાઓ. આ કેટલું છે? 7 છે. b એટલે 7, a એટલે આના આગળ શું સહગુણક છે? 1. તો ચલો કેટલું આવશે? 7/1. પણ 7/1 પણ આ માઇનસ તો મૂકવાનું છે. ક્લિયર? ઓકે ચલો આગળ. હવે શૂન્યનો ગુણાકાર. બરાબર. તો આલ્ફા ડોટ બીટા. હવે આલ્ફા ડોટ બીટા એટલે કે -5 -2 તો 10 થશે. કેટલું થશે? 10 થશે. તો આ 10 થયું બરાબર. એનું સૂત્ર શું છે? c/a. તો ચલો આપણા જોડે c શું છે જોઈ લઈએ. 10 છે, c 10 છે, a શું છે? 1 છે. ઓકે ચલો તો 10/1 મળી ગયું. બંનેનો શું કર્યો? સંબંધ ચકાસ્યો. શૂન્યનો સરવાળો શું થયો? -7/1 અને શૂન્યનો ગુણાકાર શું થયો? 10/1. શૂન્યો શોધતા ખબર પડી. એના સંબંધ આ રીતે ચેક થશે. બરાબર. ચલો નેક્સ્ટ. ઓ આ તો તમને જણાવવાનું રહી જ ગયું મારે. બરાબર. જુઓ ધોરણ 10 ક્રેશ કોર્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તમને હવે ક્વેશ્ચન થશે કે મેમ આ ક્રેશ કોર્સ શું છે? ક્રેશ કોર્સ. ક્રેશ કોર્સ છે શું? બરાબર. ક્રેશ કોર્સ એટલે કે તમને આમાં સંપૂર્ણ રિવિઝન કરાવવામાં આવશે. સંપૂર્ણ રિવિઝન કરાવવામાં આવશે. ટેસ્ટ સિરીઝ મળી રહેશે અને છેલ્લા 10 વર્ષના બોર્ડના પેપરોનું એનાલિસિસ કરીને તૈયાર કરવામાં આવેલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ મળી રહેશે. બરાબર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ મળી રહેશે. હવે તમને ક્વેશ્ચન થશે કે મેમ આમાં સબ્જેક્ટ કયા કયા? ઓકે તો બોર્ડ સંજીવની સિરીઝ ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી. ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી. સૃષ્ટિ ચૌધરી, હું પોતે. બરાબર. નેહા મેમ આ લેશે તમારું સાયન્સ. સાયન્સમાં તમારું કેમિસ્ટ્રી લેશે. આ છે જીગર સર. બરાબર. એ તમારું સાયન્સનું ફિઝિક્સ લેશે. અંજના મેમ છે એ તમારું સાયન્સમાં બોટની લેશે. બરાબર. બધું જ તમને 30 દિવસ અને 60 કલાક 30 દિવસ અને 60 પ્લસ કલાકની અંદર તમારું આખો 10માનો સિલેબસ તમને પૂરો કરી આપવામાં આવશે. પૂરો જ નહીં, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને તમારે બોર્ડમાં જે પૂછાય છે છેલ્લા 10 વર્ષનું એનાલિસિસ કરીને જે ક્વેશ્ચન્સ તૈયાર કરવામાં આવ્યા છે એ પણ તમને આમાં મળી રહેશે. અને હા, બોર્ડમાં 80% પ્લસ સ્કોર કરવાનો રોડમેપ. બરાબર. તો તમારે આ ક્રેશ કોર્સમાં તમારે જોઈન જો તમે આ ક્રેશ કોર્સ જોઈ લીધો કમ્પ્લીટ તો તમને બોર્ડમાં તમે 80% પ્લસ સ્કોર કરી શકશો. બરાબર. ચલો અને બીજું કે તમને અહીંયાથી બધા જ અલગ અલગ ફેકલ્ટીના બધા જ અલગ અલગ સબ્જેક્ટમાં અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ મળી રહેશે કે બોર્ડમાં કઈ રીતે ઇઝી વેમાં જવું. હવે તો ટાઈમ ઓછો છે, પરીક્ષા નજીક આવી ગઈ છે. બધું ખાવા જશો તો પચશે નહીં. બરાબર. જેને ખાઈ લીધું છે એને તો પચી જશે, પણ જેને હવે શરૂઆત જ કરવાની છે એને બધું પચવાનું નથી. એટલે એના માટે જ બોર્ડ સંજીવની સિરીઝ ક્રેશ કોર્સ. બરાબર. એટલે કે ક્રેશ કોર્સમાં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ મળી રહેશે. બરાબર. સબસ્ક્રાઇબ યુટ્યુબ ચેનલ.
વિદ્યાશાલાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, એક વાત તો જણાવવાની રહી જ ગઈ, આ ક્રેશ કોર્સ તમને તદ્દન ફ્રીમાં છે, કોઈ જ એનો ચાર્જ છે નહીં. તમે આને સ્કેન કરશો QR કોડને એટલે તમે તદ્દન ફ્રીમાં બધા જ ફેકલ્ટીના વિડીયો લેક્ચર્સ જોઈ શકશો. બરાબર? શિવાલય સ્ક્વેર, ગોવિંદા સ્કૂલની સામે, ડેરી રોડ, પાલનપુર. અહીંયા ઓફલાઈન બેચ ચાલુ થવાની છે. કઈ? ઓફલાઈન બેચ ચાલુ થવાની છે. પણ અત્યારે તો તમને ક્રેશ કોર્સ માટે તો ઓનલાઈન વિડીયો લેક્ચર્સ બધા જ આ સ્કેન કરશો તમે એટલે વિદ્યાશાલાના યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. બરાબર? અને વધુ માહિતી માટે તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. બરાબર? ચલો હવે આપણે નેક્સ્ટ બહુપદી x² - 3 ના શૂન્યો શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 3 માર્ક્સમાં પૂછાય છે આ પ્રશ્ન. કેટલા માર્ક્સમાં પૂછાય છે? 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. બરાબર? x² - 3 છે. હવે કે મેમ આના ભાગ કઈ રીતે પડવા? પહેલામાં તો તમે કીધું કે એનો અચળ પદ જો, એનો ગુણાકાર કરો અને વચ્ચે. ચલો આમાં x² - x² છે. હવે હું એને x માં કન્વર્ટ કરું. બરાબર? x માં કન્વર્ટ કરું તો શું થઈ જશે? કલર ચેન્જ કરી લઈએ. x - √3 x + √3 બરાબર 0. ક્લિયર? કરી શકું આ રીતે? કરી જ શકું ને, કેમ ના કરી શકું? ચલો હવે આમાં કયા કયા મળશે? x - √3 = 0, x + √3 = 0. બરાબર? x બરાબર √3 એક શૂન્ય, x બરાબર -√3 બીજું શૂન્ય. ક્લિયર? બે શૂન્યો મળી ગયા. હવે શું કરવાની છે? નેક્સ્ટ પ્રોસેસ સંબંધ ચકાસવાનો છે. સંબંધ ચકાસવા માટે શું કરશો? પહેલા તો શૂન્યોનો સરવાળો. બરાબર? શૂન્યોનો સરવાળો શું હતું સૂત્ર? આલ્ફા પ્લસ બીટા. મેમ અમે તો શું કરવા યાદ જ રાખીએ? યાદ તો તમારે રાખવાનું છે. નહીં, મારે પરીક્ષા આપવાની નથી. બરાબર? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા કરો. ચલો √3 પ્લસ માઇનસ -√3 = 0 0. ચલો હવે આલ્ફા પ્લસ બીટા માટેનું મારું સૂત્ર શું હતું? -b/a હતું. -b/a હતું. તો ચલો હવે -b એટલે મને શું મળ્યું? 0. અને એ શું છે મારા જોડે? 1. એ શું છે મારી જોડે? 1. તો કેટલું મળ્યું? 0/1. ક્લિયર? હવે માઇનસ આગળ 0 માઇનસ લખો. ઓકે? ચલો હવે શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે શું કરીશ? શૂન્યનો ગુણાકાર કરીશ. શૂન્યનો ગુણાકાર આલ્ફા ડોટ બીટા √3 × -√3. ક્લિયર? √3 × -√3. ચલો આ શું થઈ ગયું? -√3 નો સ્ક્વેર થઈ ગયો. વર્ગ વર્ગમૂળ કેન્સલ. તો શું આન્સર આવશે? -3 આવ્યો. ચલો હવે આલ્ફા ડોટ બીટા C/A. ચલો C/A. હવે C શું આવ્યું? -3/1. ક્લિયર? ઓકે? -3. C એટલે અચળ પદ અને /1. ક્લિયર? ચલો શૂન્યો શોધવાના અને પછી એના ઉપરથી શું કરવાનું? એનો સંબંધ ચકાસવાનો. ચલો નેક્સ્ટ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને તેના વચ્ચે સંબંધ ચકાસો. ચલો ફરીથી જો આમાં હવે એ જ મેથડથી કરવાનું છે. આમાં પણ એ જ મેથડથી છે. આમાં પણ એ જ મેથડ કરવાની છે. ચલો આપણે પહેલો દાખલો ગણીએ. x² - 2x - 8 = 0. ક્લિયર? ચલો હવે આમાં તો 3 પદ આપ્યા છે તો આમાં તો હવે તમે આગળ કર્યું એ રીતે કરી શકશો ને કે અચળ પદ છે એનો ગુણાકાર અને વચ્ચે હશે એનો શું થવો જોઈએ? સરવાળો અથવા બાદ બાકી. બરાબર? તો ચલો 8 છે તો 4 દુ 8 લઉં. 4 × 2 કરું તો 8 પણ થશે અને 4 માંથી 2 જશે તો 2 પણ થશે. મળી ગયો આપણને રસ્તો ભાગ પાડવાનો. ચલો આગળ ગણતરી કરીએ.
એક્સ સ્ક્વેર એમના એમ, બરાબર. ચલો હવે પહેલા મારે 4 મૂકવું પડશે. કેટલું મૂકવું પડશે? 4 મૂકીશ તો -4 મૂકીશ. -4x + 2x - 8 = 0. કહેશો કેમ મેમ -4 આગળ મૂક્યું ને અહીંયા? તો આપણે જવાબ કેવો લાવો છે? -2x. તો -4x + 2x કેટલા થાય? -2x, બરાબર. અને -8 = 0. ચલો આ બંનેમાંથી કોમન કાઢો, આ બંનેમાંથી કોમન કાઢો. આમાંથી શું કોમન નીકળશે? x કોમન નીકળશે. તો x -4 પ્લસ આમાંથી શું કોમન નીકળશે? 2 કોમન નીકળશે. તો x -4 = 0. બંજા હીરો, બરાબર. ચલો બે કયા શૂન્યો મળ્યા? x + 2, x -4. ઓકે, તો એક શૂન્ય x બરાબર -2 અને x બરાબર 4. બે શૂન્યો મળ્યા. હવે શું કરવાનું છે? આપણે આગળ સંબંધ ચકાસવાનો છે. તો શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. ચલો કરો શૂન્યોનો સરવાળો. -2 + 4 કેટલા થશે? 2. કેટલા થશે? 2. હવે આનું સૂત્ર શું હતું? આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચલો આ બાજુ આવો. ચલો -b/a એટલે અહીંયા શું છે? b એટલે શું છે? -2. આપણને અહીંયા -2. આના તો 2 છે જ, બરાબર. -2 તો છે ને, આનો પણ માઇનસ છે તો અહીંયા -12 આવશે. અને એ શું છે આપણી જોડે? 1 છે તો 1. ક્લિયર? ઓકે. ચલો હવે શૂન્યનો સરવાળો થઈ ગયો. હવે શૂન્યની શું થશે? શૂન્યનો ગુણાકાર. આલ્ફા ડોટ બીટા. ચલો -2 અને 4 નો ગુણાકાર કરીએ. -2 અને 4. 4 દુ 8 પણ કેવા? માઇનસ, બરાબર. આલ્ફા ડોટ બીટા બરાબર શું હતું? c/a. ચલો આપણી જોડે c શું છે? -8. એ શું છે? 1 છે. -8 ભાગ્યા 1 મળી ગયો. -8 ભાગ્યા 1, બરાબર. ક્લિયર? આમાં પણ તમે આને માઇનસ પ્લસ કરી દો તો તમને 2 જ મળવાનું છે. પણ આપણે સૂત્ર પ્રમાણે મૂક્યું છે આનું માઇનસ અને બીમાં શું છે? -2 છે, બરાબર. ચલો નેક્સ્ટ લઈએ. ચલો સેકન્ડ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે આ જ રીતે. ચલો હવે શું છે? 4s². ચલો ગણિત લઈએ આપણે. સેકન્ડ 4s² માઇનસ 4s + 1 = 0. ચલો હવે તમને થોડું કોઈનું સૂત્ર દેખાય છે? આવું x - 1/2, બરાબર. તો શું થશે? x² - 2x + 1. આવું થાય છે કંઈ? તો તમને એવું ને એવું આમાં કંઈક દેખાય છે? તો આ શું થશે આપણું? 2s - 1 થશે એનો વર્ગ. 2s - 1/2 થયો ને? તો 2s - 1 = 0. 2s - 1 = 0. ક્લિયર? 2s બરાબર 1. 2s બરાબર 1. s બરાબર 1/2. s બરાબર 1/2. બે શૂન્યો મળ્યા. કેટલા મળ્યા? બે શૂન્યો મળ્યા. ચાલો બે શૂન્યોનો સરવાળો. આલ્ફા પ્લસ બીટા 1/2 + 1/2 2/2 = 1. આપણા જોડે સૂત્ર શું છે? આલ્ફા પ્લસ બીટા = -b/a. -1/a શું છે આપણી જોડે? સોરી. અહીંયા
2 + 2/4 એટલે કેટલું થશે 4/4 થશે તો પણ 1 જ થશે આપણું બરાબર. તો ચલો -b/a હવે આપણા જોડે -b મતલબ b કેટલા છે -4 છે બરાબર -4 છે અને a કેટલા છે 4 છે તો કેટલું થયું 1 જ થયું આપણું કેટલું થયું 1 જ થયું બરાબર. ચલો હવે શૂન્યનો ગુણાકાર ચલો અહીંયા કરી દઈએ. આલ્ફા ડોટ બીટા 1/2 1/2 તો કેટલું થશે 1/4 થયું 1/4 થશે બરાબર. તો હવે આલ્ફા ડોટ બીટા બરાબર શું થશે C/a થયું જગ્યા આપણા જોડે ઓછી છે બરાબર C/a થયું. તો હવે C/a છે તો C શું છે આપણી જોડે 1 છે C શું છે 1 છે અને a કેટલા છે 4 તો આપણને કેટલું થશે 1/4 જગ્યા ઓછી છે 1/4 બરાબર મિક્સ કરી દેતા મત ક્લિયર ખબર પડી. ચાલો એક મેથડના દાખલા આપણા જોડે પતી ગયા. શું કે ભાગ પાડો અને એના ઉપરથી શું કરો સંબંધ ચકાસો બરાબર. ચલો આ દાખલો તમારે કેટલી વખત પૂછાય છે જુલાઈ 2023 મે 2021 આમાં પણ તમે એ રીતે જ કરશો પણ જો અહીંયા 3 છે એટલે એનો ગુણાકાર કોઈ થશે ને. હવે આપણે 3 × 3 કરવા જઈએ તો અહીંયા તો 7 છે તો શું કરીશું આપણે અહીંયા હું તમને ખાલી સમજાવી દઈ છું તમારે દાખલો જાતે ગણવાનો રહેશે. શું થશે આના ભાગ કેવા પડશે 6x² તો એમના એમ રાખો બરાબર. આપણે શું કરવાનું છે માઇનસમાં જવાબ લાવવાનો છે તો -9x પ્લસ કેટલા થશે 7x -3 = 0 આટલો એનો ભાગ પડશે બરાબર. અને હવે તમે આમાંથી કોમન નીકાળો અને આમાંથી કોમન નીકાળો બરાબર ઓકે. અહીંયા 2 આવશે 1 મિનિટ હો બધું ભેગું થઈ જશે તમારે અહીંયા ક્લિયર ખબર પડી ગઈ. ચલો તો આ દાખલો તમારે શું કરવાનો છે જાતે ગણવાનો છે બરાબર. અહીંયા પછી આ દાખલો ને બધું અહીંયા ભેગું થઈ જશે એટલા માટે હવે તમારે શું કરવાનું છે આ જાતે કરવાનું છે. આ જ મેથડથી કરવાનો છે પણ શું કરવાનું જાતે કર. અહીંયા મેં જેટલા જ દાખલા ગણાયા છે કે જેટલા જ દાખલા અહીંયા ડિસ્પ્લે પર છે એમાંથી કોઈ પણ દાખલો સ્કીપ કરતા મત બધા જ મોસ્ટ આઈએમપી દાખલા છે બરાબર. આ ચેપ્ટરમાં ફક્ત ને ફક્ત 2 રીતના જ દાખલા એક્ઝામમાં પૂછાય છે કે શૂન્યો શોધો અને શૂન્યો પરથી તેના સંબંધ ચકાસો અને પછી તમને શૂન્યો આપ્યા હશે અહીંયા તમને શું છે અત્યારે સમીકરણો આપ્યા છે અને એના પરથી તમારે શૂન્ય શોધી અને સંબંધ ચકાસવાના છે. પણ પછી તમને બીજી રીતમાં શું હશે શૂન્યો આપ્યા હશે અને એના ઉપરથી તમારે શું બનાવવાનું થશે સમીકરણ બનાવવાનું થશે. તો સમીકરણ બનાવવા માટે આપણા જોડે શું હોવું જોઈએ a b અને c a b c એટલે કે આગળના સહગુણકો હોવા જોઈએ બરાબર. તો આપણે શૂન્યો પરથી સરવાળો અને ગુણાકાર કરીશું એના ઉપરથી a b c શોધીશું અને પછી આગળ પ્રોસેસ કરીશું. આ એક મેથડના દાખલા તમારા આજે અહીંયા પત્યા. હવે ચલો આગળ આ એક દાખલો આપણે ગણી લઈએ. ચલો આ જ મેથડનો છે આ જ મેથડનો છે. હવે આમાં ભાગ પાડવાના થતા જ નથી. આમાં તમને કઈ થોડુંક પણ કોમન દેખાય છે બરાબર. કોમન દેખાય છે તો ચલો તમે હવે આમાં કોમન નીકાળો. શું કોમન નીકળશે 4 છે અહીંયા 8 છે તો 4u કોમન નીકાળીશ ક્લિયર 4u કોમન નીકાળીશ તો અહીંયા શું થશે u પ્લસ કેટલા થશે 4 કોમન નીકળ્યા તો અહીંયા u + 2 = 0 ઓકે. હવે 4u = 1 શું થશે 0 અથવા u + 2 = 0 ક્લિયર. બે શૂન્યો મળી જશે ઓકે. ચલો તો u = અહીંયા શું થઈ જશે 0 તો એક શૂન્ય u = 0 મળ્યો. બીજો શું મળશે u બરાબર -2 u બરાબર કેવું થશે -2 ક્લિયર.
ચલો હવે મને 2 શૂન્યો મળી ગયા. હવે મારે શું થશે આગળની પ્રોસેસ? બંને શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા 0 પ્લસ માઇનસ -2 તો શું થશે -2 શું થાય -b અપોન a તો -b એટલે -2 અપોન a શું છે આપણી જોડે 4 a શું છે આપણી જોડે 4 તો આપણી જોડે શું વધશે? આપણે આ રીતે આમ કરવા જઈએ તો 2 કટ થઈ જશે તો આપણને વધશે શું? -2 જે આપણને સરવાળો મળી ગયો એનો એ સંબંધ અહીંયા મળશે. પણ અહીંયા આપણે ઉડાડવા નથી, અહીંયા આપણે સૂત્ર પ્રમાણે જ મૂકવાના છે. હવે શૂન્યોનો સરવાળો થઈ ગયો, હવે શૂન્યોનો ગુણાકાર કરીએ. આલ્ફા ડોટ બીટા બરાબર. ચલો હવે આલ્ફા શું છે? એક છે 0 અને બીજું છે -2 તો 0 -2 કોઈ પણ જોડે 0 ગુણાય તો 0 બરાબર. ચલો આલ્ફા ડોટ બીટા બરાબર સૂત્ર શું છે? c અપોન a. ચલો c અપોન a છે તો c શું છે તમારી જોડે? 0 મળ્યું અને a શું છે તમારી જોડે? શું છે a? 4 છે. a શું છે? 4 છે. ઓકે તો આ તમારું શું થયું? આલ્ફા ડોટ બીટાનું. ક્લિયર? ચલો નેક્સ્ટ. જો માર્ચ 2020માં 2 માર્ક્સમાં પૂછાયો છે પણ હવે અહીંયા ઊંધું છે. મેં કીધું ને કે શૂન્યો આપેલા છે એના પરથી શું કરવાનું છે? દ્વિઘાત બહુપદી મેળવવાની છે. દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ફરીથી કહું છું આ ચેપ્ટરમાંથી 2 જ રીતના દાખલા છે એટલે આ ચેપ્ટર સ્કીપ થાય નહીં, આ દાખલા પણ સ્કીપ થાય નહીં. ચલો નેક્સ્ટ. 1/4 છે એક તો આ તમારું 1/4 મતલબ 1 શૂન્ય તો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલું છે? 1/4. હવે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું હતું? -b અપોન a હતું ને, -b અપોન a. તો ચલો મારું b કેટલું થયું? -1 થઈ ગયું અને a કેટલું મળ્યું મને? 4 મળ્યું. તો હવે મારે શોધવાનું શું રહ્યું? c જ શોધવાનું. તો ચલો આલ્ફા ડોટ બીટા બરાબર શું આપ્યું છે? -1. ક્લિયર? -1. હવે આલ્ફા ડોટ બીટા -1 છે પણ એનું સૂત્ર શું છે? c અપોન a. તો હવે આપણા જોડે a ની વેલ્યુ તો છે તો શું થશે? -1/4 -1 અપોન શું થશે? 4. ક્લિયર? તો c બરાબર શું થશે? અહીંયા આપણે 4 મૂકી દઈએ છીએ. અહીંયા તો અહીંયા 4 ગુણાઈ જશે બરાબર. તો કેટલા થશે? c બરાબર -4. તો c બરાબર કેટલું મળ્યું? -4. તો ચલો મને a મળી ગયું, b મળી ગયું અને c પણ મળી ગયું. મને 3 સહગુણક મળી ગયા છે. તો હવે મારે હવે હું શું કરીશ? દ્વિઘાત બહુપદી મને મળી જશે. શું મળી આપણી દ્વિઘાત બહુપદી? ચલો ax². a ની જગ્યાએ શું આવશે? 4x² પ્લસ bx. તો b શું છે? -1 તો -x 1 મૂકવાની જરૂર નથી. પ્લસ c પણ શું છે? -4 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારો શું થયો? આન્સર. ક્લિયર? દ્વિઘાત બહુપદી બરાબર. ક્લિયર? ચલો નેક્સ્ટ. જો તમને √2 અને 1/√2 એ જ રીતના દાખલા છે. માર્ચ 2022માં પૂછાઈ ગયો છે આ દાખલો. આ દાખલો જો -1/4 અને 1/4 કેટલી વખત પૂછાય છે? જુલાઈ 2022, જુલાઈ 2023, માર્ચ 2024 બરાબર. તો આ બધા જ દાખલા તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ દાખલો સ્કીપ કરતા મત. એ જ રીતના દાખલા છે. તમારે બધા જ કેલ્ક્યુલેશન કરવાના છે બરાબર. ચલો નેક્સ્ટ. દ્વિઘાત બહુપદી p of x is equal to 2x² plus 6x plus 3 ના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શૂન્યો શોધ્યા વગર શોધો.
હવે શોધ્યા વગર શોધો, શૂન્યો શોધ્યા વગર ગુણાકાર અને સરવાળો શોધવાનો છે. તો ચલો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે? માઇનસ બી અપોન એ થશે. આલ્ફા પ્લસ બીટા શું થશે? માઇનસ બી અપોન એ. હવે માઇનસ બી અપોન એ, તો બી શું છે તમારી જોડે? 6 અને એ શું છે? 2 મળી ગયું. પણ અહીંયા શું આવશે? માઇનસ આલ્ફા ડોટ બીટા સી અપોન એ. સી શું છે? 3, એ શું છે? 2 મળી ગયું શૂન્ય શોધ્યા વગર. બરાબર. ચલો જેના શૂન્યોનો સરવાળો 8/5 અને ગુણાકાર 3/5 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. શૂન્યોનો સરવાળો કેટલો હોય? 8/5. હવે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર 8/5 અને ગુણાકાર 3/5 એટલે આ કેટલું થયું? માઇનસ બી અપોન એ. તો તમને માઇનસ બી કેટલું મળ્યું? સોરી, બી કેટલું મળ્યું? માઇનસ બી ના મળે, બી મળે આપણને. બી કેટલું મળ્યું? -8. એ કેટલું મળ્યું? 5. હવે આ શું છે તમારું? હવે અહીંયા શું થશે? સી અપોન એ થાય. સી અપોન એ બરાબર શું થશે? 3/5. બરાબર. તો તમને એક મિનિટ, બરાબર. ચલો હવે સી અપોન એ બરાબર 3/5. તો અહીંયા કરું, એ તમને મળી ગયું છે. એ કેટલું મળ્યું છે? 5 મળ્યું છે. તો સી અપોન 5 બરાબર 3/5. 3 ભાગ્યા કેટલા થશે? 5. બરાબર. તો હવે શું થશે? અહીંયા ગુણાઈ જશે. બરાબર. તો સી બરાબર તમને કેટલા મળી જશે? ઓકે. આલ્ફા ડોટ બીટા બરાબર 3/5 છે. ઓકે. ગુણાકાર તેવી દ્વિઘાત બહુપદી મેળવો. ચલો હવે બી એ અને એ મળી ગયા છે તમને. બરાબર. ચલો હવે આલ્ફા ડોટ બીટા બરાબર 3/5. તો તમને 5 છે એ તમારો એ મળી ગયો છે. તો સી બરાબર શું થયું તમારું? 3 ડાયરેક્ટ જ મળી જશે. સી બરાબર કેવું થયું? 3 ડાયરેક્ટ જ મળી જશે. ઓકે. ચલો આ દાખલા તમારે જાતે ગણવાના છે. બધા એ જ રીતના દાખલા છે. શું કહી દીધું છે? જે બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે √3 અને 1/√3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. બરાબર. તો આમાં પણ આગળ બહુપદી તમારે લખી દેવાની ઉપરથી. એ બી અને સી મળી ગયું છે તો તમારી દ્વિઘાત બહુપદી શું થઈ જશે? ચલો એક લખાવું છું, બીજા બધા તમારે જાતે ગણવાના છે. બે જ રીતના દાખલા છે આમાં. બરાબર. એમાં આખું જ ચેપ્ટર આવી જશે. 5x² -8x + 3 = 0. શૂન્યો શોધ્યા વગર. બરાબર. આમાં તો ચલો હવે આમાં તમારે પહેલા શું કરવા છે? શૂન્યોનો સરવાળો એ રીતે જ કરવાનો છે. આગળ જે ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયો છે. બરાબર. એમાં ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયેલો દાખલો છે. ક્લિયર. આ પણ જુલાઈ 2023માં પૂછાયો છે. આમાં શું કીધું છે? દ્વિઘાત બહુપદી x² + 9x + 14 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો શૂન્યો શોધ્યા વગર α² + β² ની કિંમત શોધો. હવે આમાં α² + β² કીધું છે એટલે કે આલ્ફા અને બીટા તમને જે મળે એના બરાબર તમારે એનો સ્ક્વેર કરીને કિંમત શોધી દેવાની. બરાબર. ચલો આ પણ જાતે ગણવાના છે બધા દાખલા હવે. બરાબર. આ પણ એ જ રીતનો છે. માર્ચ 2023માં 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. આવો મેં હમણાં જ આગળ કરાયો કે શૂન્યો શોધવાના છે. આમાં ખાલી શૂન્યો જ શોધવાના છે. આમાં સંબંધ ચકાસવાનો નથી. એવું કીધું હોય કે સંબંધ ચકાસો તો જ ચકાસવાનો, વધારે પડતું ગણવાનું નહીં. કારણ કે આપણને 2 જ માર્ક્સમાં પૂછ્યો છે. જો 3 માર્ક્સમાં પૂછ્યો હોત તો તમને લખત કે સંબંધ ચકાસો. બરાબર. આ બધા જ દાખલા તમારે જોઈને જવાનું છે. ચલો જો આ શું છે? બધા જ બોર્ડમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ છે. બરાબર. તો આ બધા જ તમારે એક એક વખત જોઈ લેવાના છે. એક એક વખત શું કરવાના છે? જોઈ લેવાના છે. ક્લિયર. જોઈ લો. બરાબર. ચલો આ પણ જુઓ કેટલા છે? 32 દાખલા છે જે બોર્ડની એક્ઝામમાં આગળ 2020 થી લઈને 2024 સુધી પૂછાઈ ગયેલા. સોરી 23. હા 23. ઓકે. બરાબર. 23 સુધી પૂછાઈ ગયેલા
છે. ક્લિયર? બધા જ દાખલા આમાં તમને આ ચેપ્ટરમાં આટલો વિડીયો જોઈ લેશો તો તમને આખું જ ચેપ્ટર અંદર ક્લિયર થઈ જશે. બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ મળી જશે. બરાબર? પણ કોઈ પણ દાખલો સ્કીપ કરવાનો નથી. ક્લિયર? ઓકે, થેન્ક યુ.